મિત્રો જય ભારત. બંધારણની અંદર હવે ક્રમિક આપણા જે અભ્યાસક્રમની અંદર મુદ્દો જે આપણને આપવામાં આવેલો છે, તો મૂળભૂત અધિકારો બાદ આપણો જે મુદ્દો છે એ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અર્થાત ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. તો વાત કરીશું હવે આપણે મૂળભૂત અધિકારો બાદ તેના પૂરક, જેને કહી શકાય મૂળભૂત અધિકારોની પૂરક બાબતો જેને ગણી શકાય, પૂરક જોગવાઈઓ જેને ગણી શકાય, તો એ જે છે એ છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, અર્થાત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે મિત્રો, નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આ શું છે. તો આ પથદર્શક છે. રાજ્ય માટે શું છે એ? તો રાજ્ય માટે પથદર્શક છે, રાજ્ય માટે માર્ગદર્શકનું કાર્ય કરે છે. સિદ્ધાંતો છે આ, બરાબર. શેના માટેના? તો રાજ્યની નીતિ માટેના. અર્થાત નામ ઉપરથી એ સમજાય કે આ જે સિદ્ધાંતો છે એ રાજ્ય માટે પથદર્શક તરીકે કાર્ય કરે છે. રાજ્ય જ્યારે પણ કાયદા ઘડે છે, રાજ્ય લોકતંત્રની સ્થાપના કરવા માટે અને સાચા અર્થમાં લોકતંત્રને ઉજાગર કરવા માટે જ્યારે લોક કલ્યાણના અર્થે કાયદાઓ ઘડે, ત્યારે ભાગ 4 જે છે ને, એટલે કે ડીપીએસપી ની અંદર આપવામાં આવેલી જે જોગવાઈઓ જે છે એ રાજ્યને એક પથદર્શક તરીકેનું કાર્ય કરે છે. અને એક લોકપ્રિય સરકાર જે છે એના માટે કહી શકાય કે આ અગત્યનું એક ઉપકરણ છે કે જેના માધ્યમથી એક લોકશાહી સરકાર એ લોકોમાં લોકપ્રિય સરકાર બની શકે છે. રાઈટ. બંધારણના ઘડવૈયા પૈકી જેને ભારતીય બંધારણના પિતા, આધુનિક મનુની સંજ્ઞા જેને પ્રાપ્ત છે એવા ડૉક્ટર BR આંબેડકરના શબ્દોમાં કહીએ તો ડીપીએસપી જે છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ ભારતીય બંધારણનું મૂળ આત્મા અને હૃદય છે. રાઈટ. ગ્રેનવિલ ઓસ્ટિનના શબ્દોમાં કહીએ આપણે તો ગ્રેનવિલ ઓસ્ટિને મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણનો મૂળ આત્મા કહ્યો છે. ધ્યાનમાં રાખજો મિત્રો કે ગ્રેનવિલ ઓસ્ટિન તો એણે મૂળભૂત અધિકારો અને સાથે સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણનો મૂળ આત્મા કહ્યો છે. હવે જોઈએ આપણે કે આ ભાગ 4ની અંદર આપવામાં આવેલી જોગવાઈઓ, ભારતીય બંધારણના ભાગ 4માં આપવામાં આવેલી જોગવાઈઓ કે જેને ટાઇટલ અપાયું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, અર્થાત ટૂંકમાં એને આપણે કહીએ છીએ ડીપીએસપી. અનુચ્છેદની વાત કરીએ તો આની અંદર આર્ટિકલથી ક્યાંથી ક્યાં સુધીની જોગવાઈઓ છે, તો અનુચ્છેદ નંબર 36થી લઈ અને અનુચ્છેદ નંબર 51 સુધી આની અંદર જોગવાઈઓ આપવામાં આવેલી છે. આની અંદર આપવામાં આવેલી જે જોગવાઈઓ છે ને મિત્રો, તો એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટે કઈ પ્રકારની જોગવાઈઓને રાજ્યએ સુનિશ્ચિત કરવી જોઈએ. એક વેલફેર સ્ટેટ, પોલીસ સ્ટેટની જગ્યાએ વેલફેર સ્ટેટની અવધારણા લેવામાં આવેલી છે કે એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના માટે રાજ્યએ કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે, તો એ એક પથદર્શક તરીકેનું કાર્ય કરે છે. અને અહીંયા આગળ આપણે જો જોઈએ તો આની અંદર આપવામાં આવેલી જોગવાઈઓ ને તેની વિચારધારાના આધારે 3 વર્ગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. બંધારણમાં આ મુજબનું વર્ગીકરણ નથી અપાયેલું મિત્રો, ધ્યાનમાં રાખજો કે ડીપીએસપી ની અંદર આપવામાં આવેલી જોગવાઈઓને જો વિચારધારાના આધારે, તાત્વિક બાબતોના આધારે જો એનું વર્ગીકરણ કરવામાં આવે તો એને કુલ મુખ્યત્વે 3 વર્ગની અંદર આપણી અભ્યાસની સરળતા ખાતર વર્ગીકૃત કરી શકીએ. જેમાં સૌથી પહેલા આપણે લઈએ કે ભાઈ એક આવે સમાજવાદી સિદ્ધાંતો. સમાજવાદી સિદ્ધાંતો, બીજા ગાંધીવાદી સિદ્ધાંતો, ગાંધીવાદી સિદ્ધાંતો, અને ત્રીજા જે સિદ્ધાંતો છે એને આપણે ઉદારવાદી સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. રાઈટ. તો સમાજવાદી સિદ્ધાંતો જે છે એ
સામાજિક લોકતંત્રની સ્થાપના કરવા માટેની પ્રેરણા આપે છે, બરાબર, કે લોકતાંત્રિક વ્યવસ્થા જે છે એની અંદર પણ પાછું સામાજિક લોકતંત્ર જે છે એની સ્થાપના કરવા માટેની પ્રેરણા આપે છે, કે સમાજની અંદર તમામને ન્યાય મળી રહે, તમામને અવસરની તકો પ્રાપ્ત થઈ રહે. તો એ બધી જોગવાઈઓ જે છે એને આપણે સમાજવાદી જોગવાઈઓની અંદર લઈ શકીએ, જેવી કે આર્ટિકલ નંબર 38ની જોગવાઈ છે, આર્ટિકલ નંબર 39ની જોગવાઈ છે, આર્ટિકલ નંબર 39A જોગવાઈ છે, આર્ટિકલ નંબર 41ની આપણે વાત કરીએ તો આ બધી જે જોગવાઈઓ છે એને આપણે સમાજવાદી વિચારધારાની અંદર મૂકી શકીએ. બીજું જેને આપણે કહીએ છીએ ગાંધીવાદી વિચારધારા. તો ગાંધીવાદી વિચારધારા શું છે? તો ગાંધીજીના વિચારોને મૂર્તિમંત કરવામાં આવ્યા છે, કે ગાંધીજીના જે વિચારો હતા, ગાંધીજી રાષ્ટ્રીય આંદોલન વખતે ગાંધીજીએ જે સંસ્થાઓ સ્થાપિત કરી હતી, બરાબર, અસહકાર આંદોલન વખતે ગાંધીજીએ જે સંસ્થાઓને પુનઃસ્થાપિત કરી હતી, તો એ સંસ્થાઓના આદર્શો જે છે ને એ ગાંધીવાદી વિચારધારાની અંદર આપણને જોવા મળે, રાઈટ. સ્થાનિક સ્વરાજની વાત ગાંધીજીએ કરી, તો અહીંયા આગળ આપણે જોઈએ તો આર્ટિકલ નંબર 40માં ગ્રામ પંચાયતોની વાત કરવામાં આવેલી છે, રાઈટ. કુટીર ઉદ્યોગોની વાત ગાંધીજીએ કરેલી છે, બરાબર. ગ્રામ્ય સ્તરે અને લોકશાહીના વિકેન્દ્રીકરણ, સંપત્તિના વિકેન્દ્રીકરણની વાત કરી તો આર્ટિકલ નંબર 43A અને બીની અંદર આપણે જોઈ શકીએ છીએ, રાઈટ, બીની અંદર જોઈ શકીએ. ઉદારવાદી વિચારધારા, કે જે ઉદારવાદી વલણને અપનાવે છે, બરાબર, સુધારાની ભાવનાને અપનાવે છે. તો આ જે વિચારધારા જે છે એને આપણે ઉદારવાદી વિચારધારા કહી શકીએ, રાઈટ. તો ટૂંકમાં ડીપીએસપી જે છે એને અભ્યાસની સરળતા ખાતર આપણે સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી વિચારધારાની અંદર મૂકી શકીએ છીએ, રાઈટ. હવે આપણે એ જોઈએ કે ભાઈ વિસ્તૃત જે જોગવાઈઓ કરવામાં આવી છે 36થી 51 સુધી, આર્ટિકલ નંબર 36થી 51 સુધી આટલી વિશાળ અને વિસ્તૃત જોગવાઈઓ થઈ છે. હવે પહેલાં જ આપણે વાત કરી હતી કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે ને એનો ખ્યાલ આપણને ક્યાંથી મળ્યો? તો એનો ખ્યાલ મળ્યો છે આપણને આયર્લેન્ડના બંધારણમાંથી, બરાબર, કે આયર્લેન્ડના બંધારણની અંદરથી આપણને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ મળે છે. આયર્લેન્ડના બંધારણે આને ક્યાંથી સ્વીકાર્યું? તો આયર્લેન્ડના બંધારણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ ક્યાંથી લીધો? તો સ્પેનના બંધારણમાંથી, રાઈટ. એટલે સ્પેનના બંધારણમાંથી આયર્લેન્ડના બંધારણમાંથી આપણને ખ્યાલ મળે છે ભારતીય બંધારણની અંદર. અને બીજું એક બાબત કે 1935ના ભારત સરકાર અધિનિયમની અંદર પણ આ અંગેની જોગવાઈઓ આપણને જોવા મળે છે, બરાબર, કે ભારતીય બંધારણ પહેલાં ભારતીય બંધારણની જ્યારે માગણી કરવામાં આવી ત્યારે છેલ્લો ચાર્ટર આપણે કહી શકીએ કે બ્રિટિશ તાજના શાસનની અંદર આપણને જોવા મળ્યું, વિસ્તૃત એક બંધારણ આપણને જોવા મળ્યું, જે હતું ભારત શાસન અધિનિયમ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર પણ આ તત્વો આપણને જોવા મળતા હતા ત્યાં આગળ. પણ મૂળતઃ ભારતીય બંધારણની અંદર આપણે વાત કરીએ તો આનો ખ્યાલ જે છે આપણને આયર્લેન્ડના બંધારણની અંદરથી મળેલો જોવા મળે છે, રાઈટ. હવે આટલી આ વિશાળ જે જોગવાઈઓ કરવામાં આવેલી છે, તો આ વિશાળ જોગવાઈઓ જે થઈ એ વિશાળ જોગવાઈઓનું મહત્વ શું, રાઈટ. તો એ પણ આપણે જોવું પડે કે ભાઈ ડીપીએસપી જે છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, બરાબર, ઓફ સ્ટેટ પોલિસી. તો ડીપીએસપીનું મહત્વ શું છે, સિગ્નિફિકન્સ શું છે એનું? તો મુખ્ય પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો ધ્યાનમાં રાખજો કે મુખ્ય પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવવાની સંભાવનાઓ રહે છે. એટલે આપણે વાત કરીએ છીએ કે જ્યારે આપણે પ્રીની વાત કરીએ ત્યારે સાથે સાથે મુખ્યને અનુલક્ષીને પણ વાત કરીએ છીએ. તો અહીંયા આગળ તમારા માટે એક મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન એ પણ આવી શકે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના મહત્વને સ્પષ્ટ કરો, કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ શું છે. સાથે એક બીજો પ્રશ્ન એ પણ લઈ શકીએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રહેલી વિચારધારાના આધારે તેનું વર્ગીકરણ સ્પષ્ટ કરો, બરાબર. કે બે પ્રશ્નો આપણે લઈ શકીએ અહીંયા આગળ કે અત્યારથી આપણે જોયું, હમણાં થોડી વાર પહેલાં જ જોયું કે ભાઈ એની વિચારધારા શું છે, બરાબર, અને એ વિચારધારા જોગવાઈઓની અંદર રહેલી વિચારધારાના આધારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને આપણે 3 વર્ગમાં વર્ગીકૃત કર્યા છે, બરાબર, સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. તો એની ઉપર જ મુખ્ય પરીક્ષા માટેનો પહેલો પ્રશ્ન મિત્રો ધ્યાનમાં રાખજો કે જે લોકો સાથે સાથે મુખ્યની પણ તૈયારી કરે છે, જે લોકો નહીં, તમામ લોકોએ કરવી જોઈએ. તો અહીંયા આગળ આપણે પહેલો પ્રશ્ન એ લઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક
સિદ્ધાંતોને વિચારધારાની આધારે વર્ગીકૃત કરી તેનો સવિસ્તાર ખ્યાલ સ્પષ્ટ કરો. રાઈટ. તો પ્રથમ પ્રશ્ન અહીંયા આગળ આપણે આ લઈ શકીએ. અને બીજો પ્રશ્ન કે રાજ્યનીતિના ટૂંકમાં લખીશ હવે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ ભારતીય લોકશાહી શાસનના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરો. તો અત્યાર સુધીની જે આપણી ચર્ચાઓ છે એની અંદરથી મિત્રો જે લોકો નોંધ બનાવે છે કે મુખ્ય પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો આપણી સમક્ષ આવી શકે છે, રાઈટ, અને મુખ્ય પરીક્ષાના જે સંભવિત પ્રશ્નો છે તો એની ઉપર પણ આપણે ધામધૂમથી મિત્રો ચર્ચાઓ કરવાના જ છીએ. પણ અત્યારે જ્યારે તમે આ પાર્ટ 4નો અભ્યાસ કરો છો ત્યારે તમારા મનની અંદર મનસ્પટલની અંદર એક બાબત ક્લિયર હોવી જોઈએ કે ભાઈ પ્રીની અંદર ફેક્ચ્યુઅલ ડેટા અને જે આપણે સમજવાના છીએ એની ઉપરના વિધાનો તો આવવાના જ છે, પણ મુખ્ય પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે. તો અત્યાર સુધીની બાબતોમાં સૌથી પહેલાં એક કે વર્ગીકરણ જે છે એની ઉપર એક પ્રશ્ન આપણે લીધો છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને વિચારધારાના આધારે વર્ગીકૃત કરી તેનો સવિસ્તાર ખ્યાલ સ્પષ્ટ કરો. અને નંબર 2, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ ભારતીય લોકશાહી શાસનના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરો. હવે આના મહત્વની આપણે વાત કરીએ તો મહત્વની અંદર શું આવે? સૌથી પહેલાં આપણે મહત્વની અંદર એ જોઈએ કે આ કલ્યાણકારી રાજ્ય, જુઓ ચારેક મુદ્દા પણ આની અંદર લો ને તમે, બરાબર, તો આરામથી 50-50 શબ્દોની અંદર દરેક મુદ્દા ઉપર આપણે લખાણ કરી શકીએ. ભાઈ સિદ્ધાંતોના મહત્વમાં સૌથી પહેલું કે કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો માર્ગ ચીંધે છે. કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો માર્ગ ચીંધે છે, બરાબર, માર્ગ બતાવે છે. ત્યારબાદ નંબર 2 ની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયને વ્યાખ્યાયિત કરી તેને સુનિશ્ચિત કરે છે. સમજાય છે કે એક બાબત ઉપર તેને સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ વ્યક્તિના ગૌરવ અને પ્રતિષ્ઠાને ઉન્નત બનાવવાની તરફેણ કરે છે. ચોથી બાબત લઈએ કે તે સામાજિક અને આર્થિક લોકતંત્રની સ્થાપનાને પ્રોત્સાહિત કરે છે. પાંચમો મુદ્દો લઈએ તેના મહત્વની અંદર
પાંચમો મુદ્દો લઈએ તેના મહત્વની અંદર તો પાંચમા મુદ્દાની અંદર જઈએ આપણે તો એની અંદર આપણે કહી શકીએ કે તે વંચિત વર્ગો, બાળકો અને મહિલાઓના ઉત્કર્ષની તરફેણમાં જોગવાઈઓ કરે છે. રાઈટ, ઘણી બધી બાબતો અહીંયા આગળ લાવી શકીએ મિત્રો, બરાબર. તેનું મહત્વ જે છે એ શું છે? રાઈટ, તો સૌથી પહેલા કે કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો માર્ગ ચિંતે છે, બરાબર. કે કલ્યાણકારી રાજ્યની સ્થાપના જે છે એનો માર્ગ ચિંતે છે, રાહ ચિંતે છે. તો ધ્યાનમાં રાખજો કે ભાઈ એક પોલીસ સ્ટેટ, બરાબર, કે જ્યાં આગળ અરાજકતા છે, બરાબર, એક પોલીસ સ્ટેટની અંદર અરાજકતા હોય, વહીવટી વ્યવસ્થા ન હોય, ત્યાં આગળ નાગરિકોને અને વ્યક્તિઓને ન તો રાજકીય અધિકારો મળે, ન તો સામાજિક અધિકારો મળે, ન તો આર્થિક અધિકારો પ્રાપ્ત થાય, તો ન તો સામાજિક, આર્થિક કે રાજકીય લોકશાહી પ્રસ્થાપિત થાય. તો આ જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે એની અંદર જે વિચારધારાઓ છે તો એ વિચારધારાઓ એ સામાજિક અને આર્થિક લોકતાંત્રિક વ્યવસ્થાને સ્થાપિત કરવા માટે રાજ્યને પ્રેરણા આપે છે. એટલે કહી શકાય કે જો આ સિદ્ધાંતોનું અમલીકરણ કરવામાં આવે, કે આ જે સિદ્ધાંતો છે તો એ સિદ્ધાંતોનું જો અમલીકરણ કરવામાં આવે તો સાચા અર્થમાં ભારત, આપણો જે દેશ છે ને, એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય, બરાબર. આ એક સરસ મજાનું નિવેદન કે જે મારું નથી પણ ભૂતપૂર્વ CJI, બરાબર, તો એમના દ્વારા એક સરસ મજાનું નિવેદન અહીંયા આગળ આપવામાં આવેલું છે. તો અહીંયા આગળ તમને એ પ્રશ્ન છે કે આ જે વિધાન છે એ કોનું છે? વિડીયોના અંતે હું આપને જવાબ આપી દઈશ, પણ અત્યારે આપની ઉપર આ પ્રશ્ન છોડું છું કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું જો દરેક સિદ્ધાંતોનું, દરેક જોગવાઈનું અસરકારક અને વ્યવસ્થિત રીતે અમલીકરણ કરવામાં આવે તો આપણો દેશ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ સમાન લાગે. આપણો દેશ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય. તો આ જે વિધાન છે એ સુપ્રીમ કોર્ટના એક ચીફ જસ્ટિસ, બરાબર, કે એમના દ્વારા આપવામાં આવેલું આ નિવેદન છે. એ કોનું છે એ આપે જણાવવાનું છે. વિડીયોના અંતે તો હું આપને 100% કહીશ. રાઈટ, તો કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો માર્ગ ચિંતે છે. નંબર 2, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયને વ્યાખ્યાયિત કરી તેને સુનિશ્ચિત કરે છે. તો આપણે જોઈએ આર્ટિકલ નંબર 38ની અંદર આ જોગવાઈઓ સરસ મજાની ઉમેરવામાં આવેલી છે, દાખલ કરવામાં આવેલી છે. રાઈટ, કે આ જોગવાઈઓ કરવામાં આવેલી છે કે રાજ્ય જે છે એ પ્રયત્નો કરશે શેના માટે? તો તેના તમામ વ્યક્તિઓ જે છે, તમામ નાગરિકો જે છે એને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે તે જોવાનું કાર્ય કોનું છે? રાજ્યનું છે. અને રાજ્ય તેના માટે શું કરશે? તો રાજ્ય કાયદા ઘડતી વખતે આ બધી જોગવાઈઓ જે છે એને કહી શકાય કે મૂર્તિમંત કરવાના પ્રયત્નો કરશે. આ જોગવાઈઓ નાગરિકોને પ્રાપ્ત થાય, વ્યક્તિઓને પ્રાપ્ત થાય તે અંગેના પ્રયત્નો પણ કોણ કરશે? રાજ્ય કરશે. વ્યક્તિના ગૌરવ અને પ્રતિષ્ઠાને ઉન્નત બનાવવાની તરફેણ કરે છે. આર્ટિકલ નંબર 38 હોય, આર્ટિકલ નંબર 39 હોય, આર્ટિકલ નંબર 41ની વાત કરીએ, આર્ટિકલ નંબર 43ની વાત કરીએ આપણે, આર્ટિકલ નંબર 46ની વાત કરીએ આપણે. તો આ બધી એ બાબતની અંદર જો જોવામાં આવે, આ બધી જોગવાઈઓની અંદર જોવામાં આવે તો વ્યક્તિના ગૌરવ અને પ્રતિષ્ઠાને ઉન્નત બનાવવાની શું છે? આ જોગવાઈઓ તરફેણ કરતી જણાય છે આપણને. સામાજિક અને આર્થિક લોકતંત્રની સ્થાપનાને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ ફંડામેન્ટલ રાઇટની આપણે જે ચર્ચાઓ કરી તો મૂળભૂત અધિકારો જે છે એ રાજકીય લોકતંત્રની સ્થાપના કરે છે, પણ રાજકીય લોકતંત્ર એ ત્યાં સુધી પરિપૂર્ણ ન થાય અથવા તો ત્યાં સુધી સાર્થક ન થાય જ્યાં સુધી સામાજિક અને આર્થિક લોકતંત્રની સ્થાપના ન થાય. BR આંબેડકરના શબ્દો છે મિત્રો. તો સામાજિક અને આર્થિક લોકતંત્ર વિના રાજકીય લોકતંત્ર જે છે એ અધૂરું છે. તો આના માધ્યમથી સામાજિક અને આર્થિક લોકતંત્રની સ્થાપનાની જોગવાઈઓ જોવા મળે આપણને. આર્ટિકલ નંબર 38 છે, આર્ટિકલ નંબર 39 છે, આર્ટિકલ નંબર 41, 42, 43, બરાબર, 46. તો આ બધા આર્ટિકલ જે છે એ સામાજિક અને આર્થિક લોકતંત્રની સ્થાપનાને પ્રોત્સાહન આપે છે. સાથે સાથે પાંચમા પોઈન્ટ ઉપર વાત કરીએ આપણે કે વંચિત વર્ગો, બાળકો, મહિલાઓના ઉત્કર્ષની તરફેણમાં જોગવાઈઓ કરે છે, બરાબર. તો બાળકોની વાત કરીએ
વંચિત વર્ગોની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ તો આ બધાય માટે આર્ટિકલ નંબર 39ની અંદર જોગવાઈ તમને જોવા મળશે, રાઈટ. સાથે સાથે આર્ટિકલ નંબર 46ની અંદર પણ જોગવાઈઓ જે છે એ જોવા મળશે. આર્ટિકલ નંબર 45ની અંદર પણ જોગવાઈઓ આપણને બાળકો માટેની જોવા મળશે. તો આ જે છે એ એમના માટે, એમની તરફેણમાં, અપલિફમેન્ટ માટે, ઉત્કર્ષ માટે, એમને ઉન્નત બનાવવા માટેના પ્રયત્નો પણ આ માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર જોઈ શકાય છે. કહી શકાય કે આ બધી બાબતોને જોતા ડીપીએસપીનું મહત્વ ખૂબ વધી જાય છે. ડીપીએસપી જે છે એનું મહત્વ ખૂબ જ વધી જાય છે. હા, બીજી એક બાબત કે ભાઈ મહત્વ છે તો સામે ટીકા ટિપ્પણીનો પણ પ્રશ્ન આવે કે ભાઈ ડીપીએસપીનું મહત્વ સમજાવી. ત્રીજો પ્રશ્ન આપણે લેવો હોય તો લઈ શકીએ આવો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ સમજાવી તેની ટીકા ટિપ્પણી કરો. બરાબર. તો એ વખતે આપણે શું કરવાનું છે તો મહત્વ જે છે એને થોડું ત્રણેક મુદ્દાની અંદર સમજાવી દઈએ અને ટીકા ટિપ્પણી ઉપર પણ સમબેલેન્સ એટલે કે બેલેન્સ કરી સંતુલન સાધી અને એની ઉપર આપણે ચર્ચાઓ કરીએ, રાઈટ. તો આ બધા પ્રશ્નો હું પહેલાં લઉં છું, ચિંતા ન કરતા મિત્રો, કે અહીંયા આગળ આપણે સ્પષ્ટ કરીએ છીએ કે આ ભાગની અંદરથી આવા બધા પ્રશ્નો આવવાની સંભાવનાઓ છે અને આગળ જઈશું એમ બીજા પ્રશ્નો કેવા આવી શકે એની ઉપર પણ આપણે ધામધૂમથી ચર્ચાઓ કરીશું મિત્રો, રાઈટ. તો ટીકા ટિપ્પણીની અંદર સૌથી પહેલાં કે ભાઈ આ જે જોગવાઈઓ છે એ કહી શકાય કે ન્યાયાલય દ્વારા પ્રવર્તનીય ન હોવાથી, એટલે કે ન્યાયાલય દ્વારા એને એન્ફોર્સેબલ બનાવી શકાતી નથી, ન્યાયાલય દ્વારા તેનું અમલીકરણ કરાવી શકાતું નથી. તો ભલે ને આટલી વિશાળ જોગવાઈઓ કરવામાં આવી હોય પણ તે કેવી છે? નિરર્થક છે. સાચા અર્થમાં તે લાગુ થતી જોવા મળતી નથી. જ્યારથી આપણે જોઈએ કે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યોએ આ દિશાની અંદર બહુ ઓછા પગલાં ભર્યા છે તો તેની અંદર પાછું પુનઃ, બરાબર, કે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે હંમેશા ટકરાવ જોવા મળે છે, રાઈટ. તો ઘણી બધી બાબતોનું આલેખન આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે જે આગળ વધીએ, ડીપીએસપીની અંદર આપવામાં આવેલી જે જોગવાઈઓ છે આર્ટિકલ નંબર 36થી 51ની અંદર કઈ જોગવાઈઓ છે. વાસ્તવિકતાએ આ ભાગની જોગવાઈઓની શરૂઆત થાય ક્યાંથી? તો આર્ટિકલ નંબર 38થી. તો 36 અને 37ની અંદર શું છે? તો 36ની અંદર રાજ્યની વ્યાખ્યા છે. મેં તમને ભાગ 3ની અંદર પણ વાત કરી હતી કે જે રીતે અનુચ્છેદ નંબર 12માં રાજ્યની વ્યાખ્યા છે, બસ એ જ રીતે આર્ટિકલ નંબર 36ની અંદર પણ રાજ્યની વ્યાખ્યા છે. 37ની અંદર શું કીધું છે? તો આર્ટિકલ નંબર 37ની અંદર એવું કીધું છે કે આ ભાગમાં આપવામાં આવેલી જોગવાઈઓ જે છે એ ન્યાયાલય દ્વારા પ્રવર્તનીય નથી, એટલે કે ન્યાયાલય દ્વારા તેનું અમલીકરણ કરાવી શકાશે નહીં. તે શાસનમાં મૂળભૂત છે, બરાબર, ફંડામેન્ટલ ઇન ગવર્નન્સ, બરાબર, કે શાસનની અંદર તે મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે રાજ્ય તેનું અમલીકરણ કરવાના પ્રયત્નો કરશે. તો આ જે છે એ આર્ટિકલ નંબર 37ની અંદર લખેલું છે. એટલે ઘણી વખતે પ્રશ્ન આવો પણ થાય કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો જે છે એ ન્યાયોચિત છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બિન ન્યાયોચિત છે, નોન જસ્ટિસેબલ છે. તો આને સ્પષ્ટ કરો. તો એ સ્પષ્ટ કરવા માટે આપણે કહી શકીએ કે ફંડામેન્ટલ રાઇટ માટે આર્ટિકલ નંબર 32 અને અહીંયા આગળ એને જસ્ટિસિએબલ છે એ પ્રૂવ કરવા માટે આર્ટિકલ નંબર 32ના માધ્યમથી આપણે લખાણ કરવું જોઈએ અને અહીંયા આગળ ડીપીએસપીની અંદર નોન જસ્ટિસિએબલ છે એને પ્રૂવ કરવા માટે આપણે આર્ટિકલ નંબર 37ના માધ્યમથી લખાણ કરવું જોઈએ, રાઈટ. તો આર્ટિકલ નંબર 37ની અંદર એ જ બાબતોની ચર્ચાઓ છે. તો હવે મિત્રો આગળ વધીએ આપણે અને 36થી લઈ અને 51 સુધી તમામ બાબતોની ધામધૂમથી ચર્ચાઓ કરીએ. પ્રીની દ્રષ્ટિએ કેવા પ્રશ્નો આવે છે તો એ ફેક્ટ્સ આપણે લેતા જ જઈશું. સાથે સાથે કેટલા બંધારણીય સુધારા ભાગ 4ની અંદર આપણને જોવા મળે છે, કયા છે, કયા વર્ષે થયા, શું જોગવાઈઓ ઉમેરવામાં આવી, બધી એ બાબતોની આપણે ચર્ચાઓ કરીશું. સાથે સાથે આ રીતે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો જે છે એની પણ ચર્ચાઓ કરીશું. તો અહીંયા આગળ મુખ્ય પરીક્ષાનો 1, 2 અને 3 પ્રશ્ન જે છે એ તમારી સામે છે કે ભાઈ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ને વિચારધારાના આધારે વર્ગીકૃત કરી તેનો સવિસ્તાર ખ્યાલ સ્પષ્ટ કરો. બીજું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ ભારતીય લોકશાહીના શાસનના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરો અને ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ સમજાવી તેની ટીકા ટિપ્પણી, રાઈટ. તો હવે જોઈએ આપણે કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, ડીપીએસપી, જેને ટૂંકમાં કહીએ છીએ, બરાબર, કે જે વિદ્યાર્થીઓ નવા છે તો મોટાભાગે આ ભાગ 4ના ટાઇટલ માટે ટૂંકમાં આપણે ડીપીએસપી એવું જ પ્રયોજન કરીએ છીએ. એટલે હવે પછી જ્યાં પણ ડીપીએસપી પ્રયોજન થાય છે એટલે સમજવાનું છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આર્ટિકલ નંબર 36થી 51, બરાબર, કે અહીંયા આગળ જે જોગવાઈઓ છે ક્યાંથી ક્યાં સુધી છે તો અનુચ્છેદ નંબર 36થી 51.
હવે આમાં વિચારધારાની આધારે આનું જે વર્ગીકરણ કર્યું છે આપણે, તો એની અંદર છે એક સમાજવાદી સિદ્ધાંતો, ત્યારબાદ બીજા સિદ્ધાંતો આપણે લીધા કે ભાઈ ગાંધીવાદી સિદ્ધાંતો, અને ત્રીજા સિદ્ધાંતોની આપણે વાત કરી એ છે ઉદારવાદી સિદ્ધાંતો, રાઈટ. તો આપણે જોઈએ કે ભાગ 4ની અંદર આપવામાં આવેલા ડીપીએસપીની અંદર આપવામાં આવેલા સિદ્ધાંતો, વિચારધારાના આધારે એને કેવા સિદ્ધાંતો કહી શકાય? તો નંબર 1 સમાજવાદી, નંબર 2 ગાંધીવાદી અને નંબર 3 ઉદારવાદી. હવે સમાજવાદી એટલે શું? તો સમાજવાદી સિદ્ધાંત કે જે સમાજવાદના સંદર્ભે લોકતાંત્રિક સમાજવાદની તરફેણ કરે છે. બરાબર, જે રીતે મેં વાત કરી તમારી સમક્ષ કે લોકતાંત્રિક સમાજવાદની શું કરે છે? તરફેણ કરે છે. જેનું લક્ષ્ય શું છે? તો એ લક્ષ્ય છે સામાજિક અને આર્થિક ન્યાય પ્રદાન કરાવવો, રાઈટ. ભારતીય બંધારણના આમુખની અંદર આપણને જોવા મળે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. તો ઘણી વખતે આવા પ્રશ્નો પણ આપણને જોવા મળે. કઈ રીતના? તો મુખ્ય પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ જોવા મળે કે આમુખમાં ઉલ્લેખિત ન્યાય બંધારણના ભાગ 3 અને ભાગ 4 દ્વારા આમુખમાં ઉલ્લેખિત ન્યાય બંધારણના ભાગ 3 અને ભાગ 4 દ્વારા સાર્થક થાય છે વિધાનને ન્યાયોચિત બનાવો. પ્રશ્ન ચોથો છે મિત્રો, ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન નંબર 4 મુખ્ય પરીક્ષાની સંદર્ભે. તો અહીંયા આગળ સમાજવાદી વિચારધારાનું લક્ષ્ય શું છે? તો સમાજવાદી વિચારધારાનું લક્ષ્ય છે કે સામાજિક અને આર્થિક ન્યાય પ્રદાન કરાવવો. કોને? તો ભારતની અંદર રહેતા લોકોને સામાજિક અને આર્થિક ન્યાય પ્રદાન કરાવવો. જેમાં મુખ્યત્વે આપણે જોઈએ તો અનુચ્છેદ નંબર 38 છે, 39 છે કે જે સામાજિક અને આર્થિક ન્યાયને પ્રસ્થાપિત કરે છે. તો જ્યારે તમે આના જવાબ લખો છો, રાઈટ, કે આમુખમાં ઉલ્લેખિત ન્યાય બંધારણના ભાગ 3 અને ભાગ 4 દ્વારા સાર્થક થાય છે, તો રાજકીય ન્યાય તો ભાગ 3ના સંદર્ભે સાર્થક થાય છે, જે લખી શકીએ આપણે વિવિધ આર્ટિકલના માધ્યમથી. પણ અહીંયા આગળ જ્યારે આપણે સામાજિક અને આર્થિક બંને ન્યાયને લખવાનું છે ત્યારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ સામાજિક ન્યાય જે છે તો એ કયા કયા આર્ટિકલથી પ્રસ્થાપિત થાય, આર્થિક ન્યાય જે છે એ કયા કયા આર્ટિકલથી પ્રસ્થાપિત થાય. તો 38, 39 બરાબર. જઈશું આપણે આર્ટિકલની અંદર એટલે તમને તરત સમજાઈ જશે કે આ આર્ટિકલની અંદર શું જોવા મળે છે. 41, 42, 43 અને 47, રાઈટ. તો આ બધી બાબતો જે છે એ આપણને ક્યાંક ને ક્યાંક સામાજિક અને આર્થિક ન્યાયને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. માટે કહી શકાય કે ડીપીએસપીના વર્ગીકરણની અંદર સમાજવાદી સિદ્ધાંતો, તો સમાજવાદી સિદ્ધાંતોનું શું મહત્વ છે? તો સિગ્નિફિકન્સ ઓફ ડીપીએસપીની અંદર તમે લખી શકો, અને આપણે જે લખ્યું જ છે કે સામાજિક આર્થિક ન્યાય જે છે એને પ્રસ્થાપિત કરવામાં પ્રોત્સાહન આપે છે, રાઈટ. લોકતાંત્રિક સમાજવાદની આ શું કરે છે? તરફેણ કરે છે. નંબર 2 ગાંધીવાદી સિદ્ધાંતો. તો ગાંધીવાદી સિદ્ધાંતોની અંદર જોઈએ આપણે કે ગાંધીજીના વિચારો જે છે એને સમાવવામાં આવેલા છે. ગાંધીવાદી વિચારો મુજબ રાષ્ટ્રીય આંદોલન સમયે ગાંધીજી દ્વારા જે પુનઃસ્થાપિત યોજનાઓ અથવા તો જે સંસ્થાઓને સ્થાપિત કરવામાં આવી હતી, યોજનાઓને સ્થાપિત કરવામાં આવી હતી ગાંધીજી દ્વારા, તો એની અંદર રહેલો મૂળ વિચાર જે હતો ને એ મૂળ વિચારને મૂર્તિમંત કરતા સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સિદ્ધાંતો છે એ ગાંધીજીના વિચારોને સમાવવામાં આવ્યા છે, કે આ ગાંધીવાદી સિદ્ધાંતોની અંદર ગાંધીજીના વિચારોને સમાવવામાં આવે છે. આર્ટિકલ નંબર 40 હોય, 43 હોય, 43B હોય, 46 હોય, 47 હોય, 48 હોય, બરાબર. તો વંચિત વર્ગોના વિકાસ માટે વાત કરી છે આપણે, ગ્રામ સ્વરાજ ઉપર વાત કરી છે, બરાબર, જાહેર આરોગ્ય ઉપર વાત કરી છે, બરાબર, પર્યાવરણના જતન ઉપર વાત કરી છે, ખેતી અને પશુપાલન ઉપર વાત કરી છે. આ બધી બાબતો જે છે એને અહીંયા આગળ ગાંધીવાદી સિદ્ધાંતોની અંદર લઈ શકાય. બીજી એક બાબત મિત્રો ધ્યાનમાં રાખજો કે ગાંધીવાદી સિદ્ધાંતો ને શું ઉદારવાદી સિદ્ધાંતોની અંદર સમાવી શકાય, સમાજવાદી સિદ્ધાંતોની અંદર સમાવી શકાય? તો હા, અમુક સિદ્ધાંતો જે છે કે એને ન સમાવી શકાય, પણ અમુક સિદ્ધાંતો તમને એવા જોવા મળે કે જેને ઉદારવાદી સિદ્ધાંતની અંદર પણ લઈ શકીએ આપણે, સમાજવાદી સિદ્ધાંતની અંદર પણ લઈ શકીએ. કેટલાક સિદ્ધાંતો આપણે
ગાંધીવાદી વિચારમાંય લઈ શકીએ અને કેટલાક સિદ્ધાંતો આપણે સમાજવાદી વિચારમાંય લઈ શકીએ. લાઈક એઝ આર્ટિકલ નંબર 47 સમાજવાદી પણ કહી શકાય, ગાંધીવાદી પણ કહી શકાય. બરાબર, કે સમાજવાદી સિદ્ધાંતની અંદર જોઈએ આપણે તો સમાજવાદી સિદ્ધાંતની અંદર 47 આપણને જોવા મળશે. જો તમને કીધું એ પ્રમાણે કે 47 અહીંયા પણ જોવા મળશે અને ગાંધીવાદી વિચારની અંદર પણ 47 તમને જોવા મળશે. રાઈટ. તો ગાંધીવાદી બાદ હવે ઉદારવાદી વિચારધારા, કે ભાઈ આ ઉદારવાદી વિચારધારાનું સમર્થન કરતા સિદ્ધાંતો છે, જેમાં આર્ટિકલ નંબર 44 હોય કે ઉદારવાદી વિચારધારા છે. રાઈટ. લિબરલ થિંકિંગ પ્રોસેસ છે આખું. બરાબર, કે જ્યાં આગળ આર્ટિકલ નંબર 44 તો આપણને ખ્યાલ જ છે ને, વર્ષોથી ચર્ચામાં રહેલો પ્રશ્ન છે, તાજેતરની અંદર સળગતો પ્રશ્ન છે દેશ માટે. બરાબર, લાંબા સમયથી અંદર ચર્ચામાં રહેલો પ્રશ્ન છે. એટલે મુખ્ય પરીક્ષાની જ્યારે વાત કરીએ ને ત્યારે આવા પ્રશ્નો આવવાની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે મિત્રો. યુનિફોર્મ સિવિલ કોડ છે, સમાન નાગરિક સંહિતા, તો યુનિફોર્મ સિવિલ કોડ. ત્યારબાદ આર્ટિકલ નંબર 45 ઉદારવાદી વિચારધારા છે, જ્યાં આગળ કે ભાઈ 0 થી 6 વર્ષના બાળકો જે છે એને પ્રારંભિક શિક્ષા અને બાલ્યાવસ્થા દરમિયાન યોગ્ય સંભાળ અને યોગ્ય સુવિધા મળી રહે એ અંગેનું કાર્ય રાજ્યનું છે. રાઈટ. 48 વન પર્યાવરણ વન્યજીવોના સંરક્ષણની વાત કરી છે. બરાબર, કારોબારીથી ન્યાયતંત્રના પૃથક્કરણની વાત કરવામાં આવેલી છે. બરાબર, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાની વાત કરેલી છે. તો આ બધી એ બાબતો જે છે એને આપણે શું કહી શકીએ? ઉદારવાદી વિચારધારા. તો ભારતીય બંધારણની અંદર જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એનું વિચારધારાની દ્રષ્ટિએ આપણે વર્ગીકરણ જોયું મિત્રો. તો એ જે વર્ગીકરણ છે એ કેટલા પ્રકારે થાય છે? તો એ 3 પ્રકારે આપણે કરી શકીએ છીએ. એક ગાંધીવાદી વિચારધારા, સમાજવાદી વિચારધારા અને ઉદારવાદી વિચારધારા. તો મુખ્ય પરીક્ષાના સંદર્ભે ચોથો પ્રશ્ન મેં જે તમને કીધો તો એ લખવામાં તમને આ બધી બાબતો જે છે એ મહત્વની પુરવાર થઈ શકે છે. હવે સિગ્નિફિકન્સ ઓફ ડીપીએસપી કહી શકાય કે ડીપીએસપીનું મહત્વ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું શું મહત્વ છે, અથવા તો ડીપીએસપીની વિશેષતાઓ પણ એવું ટાઇટલ આપણે આપી શકીએ. હવે જોઈએ કે ભાઈ આનું મહત્વ શું છે અથવા આની વિશેષતાઓ શું છે. તો સૌથી પહેલાં નામ મુજબ રાજ્યો માટે આ શેનું કાર્ય કરે છે? નિર્દેશકનું કાર્ય કરે છે. એટલે રાજ્ય માટે આ કેવા છે? તો રાજ્ય માટે કેવા? તો પથદર્શક છે. પથદર્શક, કે જેના અમલીકરણથી લોકપ્રિય સરકારનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય? લોકપ્રિય સરકારનું નિર્માણ થાય છે. નંબર 2, કારોબારી, ધારાકીય અને વહીવટી બાબતોમાં રાજ્ય માટે આ માર્ગદર્શક છે, નિર્દેશક છે, માર્ગદર્શક છે. આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય સુવ્યવસ્થિત કરવા, સુનિશ્ચિત કરવામાં રાજ્યને પ્રેરણા આપે છે. ન્યાયમાં ઉચ્ચ આદર્શોને સ્થાપિત કરી સ્વતંત્રતા અને સમાનતાને કાયમ રાખે છે. કે ભાઈ ન્યાય તો તમામ વ્યક્તિઓ જે છે એને પૂરતી એક સમાન તકો મળવી, ચાહે સામાજિક પરિપ્રેક્ષ્યમાં હોય, આર્થિક પરિપ્રેક્ષ્યમાં હોય, રાજકીય પરિપ્રેક્ષ્યમાં હોય, તો એને કહેવાય કે ભાઈ ન્યાય મળ્યો છે. તો આ શું કરે છે? તો ન્યાયમાં ઉચ્ચ આદર્શોને સ્થાપિત કરે છે. કોઈની સાથે પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ, એક સમાન વ્યવહાર થવો જોઈએ. તો ઉચ્ચ આદર્શોને સ્થાપિત કરી સ્વતંત્રતાને કાયમ રાખે છે, વ્યક્તિની સ્વતંત્રતાને અને વ્યક્તિની સમાનતાને પણ શું કરે છે? કાયમ રાખે છે. ડીપીએસપીનો ઉદ્દેશ શું છે? તો કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો ઉદ્દેશ છે, વેલફેર સ્ટેટ બનાવવાનો ઉદ્દેશ છે. સાચા અર્થમાં આર્થિક અને સામાજિક લોકશાહીની સ્થાપના જે છે ને એ ડીપીએસપીથી થતી જોવા મળે છે. બિન ન્યાયોચિત પ્રકૃતિ ધરાવે છે. બરાબર, એક અર્થમાં આને વિશેષતા તરીકે પણ લઈ શકો. બરાબર, અને બીજા અર્થમાં આની ટીકા ટિપ્પણી સ્વરૂપે પણ એને લઈ શકાય. વિશેષતા સ્વરૂપે એટલે લઈ શકાય કે ભાઈ એને બિન ન્યાયોચિત પ્રકૃતિ ધરાવે છે. તો બિન ન્યાયોચિત પ્રકૃતિ હોવાના કારણે રાજ્યો ઉપર બંધન નથી. રાજ્યો પોતાની આર્થિક સ્થિતિ, બરાબર, અને પૂરતા સંસાધનોની ઉપલબ્ધતાના સંદર્ભે આને અમલીકરણ કરાવવા માટે શું છે? તો એ સ્વતંત્ર છે, એની ઉપર કોઈ બંધન નથી. એટલે હકારાત્મક ભાવ આવો લઈ શકાય અહીંયા આગળ કે બિન ન્યાયોચિત પ્રકૃતિ ધરાવે છે. ટીકા ટિપ્પણીની અંદર હકારાત્મક ભાવની જગ્યાએ આપણે શું લેવાનું છે? નકારાત્મક ભાવ. એટલે જુઓ મિત્રો કે મુખ્ય પરીક્ષાના સંદર્ભે જ્યારે તમે બેસો ને ત્યારે કોઈ પણ બાબતને 2 એંગલથી વિચારવા જોઈએ આપણે. રાઈટ. પ્રોઝ એન્ડ કોન્સ શું છે? બરાબર, લૂપહોલ્સ શું છે એની અંદર, અથવા તો એના લાભાલાભ શું છે એ પણ આપણે જોવાના પ્રયત્નો કરવા જોઈએ. તો 2 દ્રષ્ટિકોણ હોવા જોઈએ. એક
એના સકારાત્મક પાસાઓ તરફનો દ્રષ્ટિકોણ અને બીજો એક નકારાત્મક પાસાઓ તરફનો દ્રષ્ટિકોણ, રાઈટ. તો અહીંયા આગળ સકારાત્મક પાસાઓ તરીકે આપણે એ લઈએ છીએ કે ભાઈ રાજ્યની આર્થિક સ્થિતિ અને તેના પૂરતા સંસાધનોની ઉપલબ્ધતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રાજ્યને એ દિશાની અંદર સ્વતંત્રતા આપે છે કે ભાઈ એ એની મરજીથી આ જોગવાઈઓને લાગુ કરશે. નકારાત્મક અર્થમાં આપણે એવું લઈએ કે ભાઈ આ બધી વિશાળ જોગવાઈઓ કરી તો દીધી, પણ આનું અમલીકરણ કરાવવા માટે ન્યાયાલયમાં એને પ્રવર્તનીય બનાવવાની જોગવાઈ કરાઈ નથી. એટલે ભલે ને આટલી વિશાળ જોગવાઈઓ કરાઈ, પણ રાજ્ય એને લાગુ કરવામાં હંમેશા આળસ કરે છે, એમાં ઢીલ કરે છે, રાઈટ. તો એ નકારાત્મક પાસું લઈ શકીએ. હવે મિત્રો, એક બીજી બાબત હું તમને કહું કે બિન ન્યાયોચિત પ્રકૃતિ ધરાવે છે, તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બિન ન્યાયોચિત કેમ બનાવાય? મુખ્ય પરીક્ષાની અંદર આવા પ્રશ્નોને પણ સ્થાન છે. મિત્રો ધ્યાનમાં રાખજો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રકૃતિ બિન ન્યાયોચિત છે. બંધારણ સભામાં થયેલી ચર્ચાઓના આધારે તેને પુરવાર કરો. બરાબર. તો સ્વાભાવિક છે કે ભાઈ આ પ્રકૃતિ આની કેવી છે? તો બિન ન્યાયોચિત છે, નોન જસ્ટિસિએબલ છે. હવે ડિબેટ્સ ઓન કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, બરાબર, તો એની અંદર તમે જુઓ તો એની અંદર આપણે વાંચીએ તો એની અંદરથી આપણને ખ્યાલ મળે કે ભાઈ આની ઉપર પૂરતા પ્રમાણની અંદર ચર્ચાઓ થઈ. બંધારણ સભાની અંદર જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે જે તર્ક અપાયા કે કેમ આને બિન ન્યાયોચિત રખાયા, તો નંબર 1 સૌથી પહેલા કે ભાઈ જે તે સમયે આઝાદ ભારત, કે જે આપણને આઝાદી મળી, તો આઝાદ ભારતના વિકાસમાં આર્થિક કારકો ની અપૂરતા, બરાબર, એટલે કે પૂરતા પ્રમાણમાં આર્થિક બાબતો જે છે એ ભારતના તરફેણમાં નથી. નંબર 2 ભૌતિક સંસાધનો અપર્યાપ્ત ઉપલબ્ધતા, અને ત્રીજી મહત્વની મુખ્ય બાબત કે ભાઈ વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત અને સુવ્યવસ્થિત કરવું એ પડકાર હતો. ચોથું બાબત કે આને કેમ ન કરવામાં આવી, બરાબર, એટલે કે જસ્ટિસિએબલ કેમ ન બનાવવામાં આવ્યું, તો વહીવટી વ્યવસ્થાને સુનિશ્ચિત અને સુવ્યવસ્થિત કરવી એ જ પડકાર હતો કે એને કઈ રીતે કરવું, બરાબર, એનું કઈ રીતે અસરકારક અમલીકરણ કરાવવું, બરાબર. રાજ્યોની અંદર પણ પાછું રાજ્ય રચનાના વિવાદો અને ઘણી બધી બાબતો હતી ત્યાં આગળ કે જેથી કરીને પડકારો હતા વહીવટી વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાના. ભૌતિક સંસાધનોની અપર્યાપ્ત ઉપલબ્ધતા હતી કે ભાઈ આપણે કહીએ કે દાખલા તરીકે કે 0 થી 6 વર્ષના બાળકોને પ્રારંભિક શિક્ષણ અપાવવું, તેની યોગ્ય તકેદારી, યોગ્ય સાર સંભાળ રાખવી, સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન આપવું, એટસેટ્રા બધી એ બાબતોની આપણે ચર્ચાઓ કરીએ, બરાબર, કે મજૂર અને ઉદ્યોગોની અંદર કામદાર વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરવી, ઘણી બધી બાબતો છે જેની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અને કચડાયેલા વર્ગોને ઉન્નત કરવાના પ્રયત્નો કરવા. તો આ બધી એ બાબતો છે, પણ આઝાદ ભારતના વિકાસમાં જ આર્થિક કારકો અપૂરતા હતા, તો પછી આ બધી બાબતો શક્ય કઈ રીતે બને? અને ભૌતિક સંસાધનોની અપર્યાપ્ત ઉપલબ્ધતા હતી કે જેથી કરીને આ બધી જોગવાઈઓ રાજ્ય ઈચ્છે ખરું, રાજ્યને હોંશે ઈચ્છાય થાય કે આ બધું હું કરું, પણ એ ક્યાંથી કરે? એની જોડે ઉપકરણો જ નથી, પૂરતી માત્રાની અંદર ભૌતિક સંસાધનો નથી, આર્થિક કારકો અપૂરતા છે સામે, બરાબર. બીજું કે વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એ જ પડકાર છે. ચોથી એક બાબત કે ભાઈ ગ્રામ્ય વસ્તીમાં સાક્ષરતાનું ઓછું પ્રમાણ, રાઈટ. તો ઘણી બધી બાબતો ત્યાં આગળ આપણે જોઈએ કે કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ્સની અંદર આપણે જો જોઈએ એની અંદર આ જ કીધું છે કે ભાઈ
સૌથી પહેલાં તો મોટો પડકાર એ જ હતો દેશની અંદર કે આઝાદી બાદ દેશને સંચાલિત કરવા માટે એની વહીવટી વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવી, સાથે સાથે ભાઈ આર્થિક બાબતો પણ આપણને નડતી હતી. નવા આઝાદ થયેલા દેશની સામે પ્રશ્ન હતો, આર્થિક સમસ્યા હતી. આ બધું જો જે તે સમયે જસ્ટિસિએબલ બનાવી દેવામાં આવે તો શું થાય કે પછી ન્યાયાલયના માધ્યમથી આને પ્રવર્તનીય બનાવવા માટે જે રીતે મૂળભૂત અધિકારોમાં આપણે ન્યાયાલયમાં જઈ શકીએ, જે જ રીતે જો આમાં જઈ શકાય તો પછી રાજ્ય ઉપર શું થાય? તો રાજ્ય ઉપર વહીવટી વ્યવસ્થાની જગ્યાએ આને લાગુ કરવા માટેનું શું આવે? બર્ડન આવે. બરાબર. હવે ભૌતિક સંસાધનો નથી, આર્થિક કારકો અપૂરતા છે, તો પછી કઈ રીતે અમલી બનાવી શકાય? એટલે બંધારણ સભા દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવેલો છે એ જે તે સમયે બહુ લાંબી ચર્ચાઓના અંતે લેવાયેલા નિર્ણયો છે. અને મૂળભૂત અધિકારોમાં મેં આપને કીધું હતું કે ભાઈ આ પણ એક પ્રકારના અધિકારો જ છે, પણ આને કેમ બિન ન્યાયોચિત બનાવાયા? તો ધ્યાનમાં રાખો કે આની અંદર બહુ ઉદારવાદી જોગવાઈઓ છે, સમાજવાદી જોગવાઈઓ છે, ગાંધીવાદી વિચારો છે. બરાબર. જે સામાજિક અને આર્થિક લોકશાહીને પ્રસ્થાપિત કરે છે. હવે રાજકીય લોકશાહી પ્રસ્થાપિત કરી દીધી આપણે ભાગ 3ના માધ્યમથી, પણ આને પાછું પ્રસ્થાપિત કરવાની જોગવાઈઓ મૂકી તો ખરી, પણ જો આને ન્યાયોચિત બનાવવામાં આવે તો આ બધી સમસ્યાઓ આપણા સામે હતી. માટે આને શું કરવામાં આવ્યા? પ્રકૃતિમાં બિન ન્યાયોચિત. તો ધ્યાનમાં રાખો કે જ્યારે પણ આવા પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરવાની થાય કે ભાગ 4ની જોગવાઈઓ બિન ન્યાયોચિત બનાવાઈ અથવા તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રકૃતિમાં બિન ન્યાયોચિત છે, બંધારણ સભામાં થયેલી ચર્ચાઓના આધારે તેને સ્પષ્ટ કરો. તો આ રીતે એને સ્પષ્ટ કરી શકાય. રાઈટ. એટલે 5મા પ્રશ્નને અહીંયા આગળ તમે આ રીતે લઈ શકો. ક્વેશ્ચન નંબર 5. બરાબર. કે આગળનું જે બાબત છે એ સેમ ટુ સેમ રાખું છું. બરાબર. કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રકૃતિમાં બિન ન્યાયોચિત છે. બિન ન્યાયોચિત છે. બંધારણ સભાની ચર્ચાના આધારે સુસ્પષ્ટ કરો. વિધાનને સુસ્પષ્ટ કરો. ઇઝ ઇટ ક્લિયર? તો હજી સુધી તો આપણે આની શરૂઆતમાં જ છીએ. હજી તો મિત્રો કે ભાગ 4ની અંદર આર્ટિકલ ઉપર આગળ નથી વધ્યા. આપણે માત્ર ને માત્ર મુખ્યના આસ્પેક્ટથી કેવા પ્રશ્નો આવે છે ને એની ઉપર વાત કરી છે. હવે આપણે ધામધૂમથી મિત્રો આર્ટિકલ તરફ આગળ વધીએ. તો અનુચ્છેદ નંબર 36. તો અનુચ્છેદ નંબર 36ની અંદર શું છે? તો કદાચ મારે તમને કહેવાની જરૂર ન પડે. આર્ટિકલ નંબર 36ની અંદર છે રાજ્યની વ્યાખ્યા. હવે 36ની અંદર જે રાજ્યની વ્યાખ્યા છે એ રાજ્યની વ્યાખ્યા શું આમાં કંઈ નવી છે? તો ના. સેમ અનુચ્છેદ નંબર 12 મુજબ. અનુચ્છેદ નંબર 12 અર્થાત ફંડામેન્ટલ રાઇટ FR ભાગ 3. તો ભાગ 3ની અંદર જે રીતે રાજ્યની વ્યાખ્યા આપણે કરી છે, બસ એ જ રીતે અહીંયા આગળ રાજ્યની વ્યાખ્યા છે. કેન્દ્ર, રાજ્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બરાબર. સંવિધાનિક સંસ્થાઓ જે છે એ. બરાબર. સરકારી સંસ્થાઓ જે છે, સરકારી કંપનીઓ જે છે, ત્યારબાદ સરકાર વતીથી જે કાર્ય કરતી ખાનગી સંસ્થાઓ છે એ તમામનો સમાવેશ શેની અંદર થાય છે? રાજ્યની અંદર થાય છે. આર્ટિકલ નંબર 37ની વાત કરીએ તો આર્ટિકલ નંબર 37 એ એવું કહે છે કે આ ભાગમાં અપાયેલા સિદ્ધાંતોની પ્રયુક્તિ શું છે? તો ન્યાયાલય દ્વારા અમલી કરાવી શકાય નહીં. પહેલાં જ મેં તમને કીધું એ રીતે કે ભાઈ આ ભાગમાં આપવામાં આવેલા સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા એન્ફોર્સેબલ નથી. બરાબર. કે ન્યાયાલય એને એન્ફોર્સ કરાવી શકે નહીં, ન્યાયાલય દ્વારા એનું અમલીકરણ થઈ શકે નહીં. બીજી એક બાબત કે આ શાસનમાં મૂળભૂત છે, ફંડામેન્ટલ ઇન ગવર્નન્સ. દેશના શાસનમાં શું છે? મૂળભૂત છે. જેથી કરીને કાયદો ઘડતી વખતે રાજ્યએ એને લાગુ કરવાના શું કરવાના છે? પ્રયત્નો કરવાના છે. એટલે કે રાજ્યની ફરજ છે. બરાબર. રાજ્યની ફરજ છે. આ રાજ્યની ફરજ છે કે ફંડામેન્ટલ ઇન ગવર્નન્સ હોવાના કારણે, શાસનની અંદર મૂળભૂત હોવાના કારણે તેનું અમલીકરણ કરવું એ રાજ્યની ફરજ છે. પણ કઈ રીતે કરવું? તો કાયદો ઘડતી વખતે આ DPSPની જોગવાઈઓને લાગુ કરવાના એણે શું કરવા જોઈએ? પ્રયત્નો કરવા જોઈએ. તે છતાં પણ પુનઃ એકવાર કહું કે આ જસ્ટિસિએબલ નથી. ન્યાયાલય દ્વારા આને અમલી બનાવી શકાતા નથી. સંપૂર્ણપણે રાજ્યની ફરજ હોવા છતાં પણ રાજ્ય ઉપર જ નિર્ભર છે કે આ અંગેના તે પ્રયત્નો કરશે. નાવ આર્ટિકલ નંબર 38 સમાજવાદી વિચારધારાને લઈએ આપણે, કે જ્યાં આગળ સરસ મજાની આપણને જોગવાઈઓ આપવામાં આવેલી છે. સૌથી પહેલાં તો એવું કીધું છે કે ભાઈ લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે સામાજિક, ધ્યાનમાં રાખજો શબ્દો પણ ઘણી વખતે આવે છે પરીક્ષાની અંદર, કે પરીક્ષાની અંદર શબ્દો જોવા મળે આપણને
કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાસનમાં મૂળભૂત છે, આવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જોવા મળે? તો પ્રી પરીક્ષાના પીટીની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો આ બધા પ્રશ્નો આવી રીતે સંભવી શકે કે ભાઈ જે આપણને જોવા મળે ક્યાં આગળ જોવા મળે? આર્ટિકલ નંબર 37માં જોવા. લોક કલ્યાણની અભિવૃદ્ધિ અંગેની જોગવાઈઓ ભારતીય બંધારણના કયા ભાગમાં અથવા તો કયા અનુચ્છેદમાં? તો ભાગ 4ના આર્ટિકલ નંબર 38માં જોવા મળે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરવામાં આવેલી છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયથી સમાજ વ્યવસ્થાને સુનિશ્ચિત કરશે કે ભાઈ લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે રાજ્ય સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયથી સમાજને શું કરશે? સુવ્યવસ્થિત કરશે. સામાજિક વ્યવસ્થા જે છે, સમાજ વ્યવસ્થા જે છે એને શું કરવામાં આવશે? સુનિશ્ચિત કરવામાં આવશે. ત્યારબાદ આવક, પ્રતિષ્ઠા, તક અને સુવિધાઓની અસમાનતા હશે તો એને શું કરવામાં આવશે? સમાપ્ત કરવામાં આવશે. ધ્યાનમાં રાખજો કે 38 નંબરના આર્ટિકલની અંદર આ બીજી જે જોગવાઈ છે આની અંદર એક જ વાક્ય હતું પહેલા 38 નંબરના આર્ટિકલની અંદર કે લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે રાજ્ય સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુવ્યવસ્થિત કરી અને રાજ્યની સામાજિક વ્યવસ્થાને સ્થાપિત કરશે, સુનિશ્ચિત કરશે. જેની અંદર આ એક વિધાન જે છે એ પુનઃ પાછું નવું દાખલ કરવામાં આવ્યું કે ભાઈ જો આવક, તક, પ્રતિષ્ઠા અને સુવિધાઓની જો અસમાનતા હોય તો એ અસમાનતાઓને રાજ્ય સમાપ્ત કરશે. રાજ્ય એ સમાપ્ત કરવાના પ્રયત્નો કરશે. 44માં બંધારણીય સુધારા વર્ષ 1978 મોરારજી દેસાઈ સરકાર સરકારમાં આ જોગવાઈ જે છે એને શું કરવામાં આવી? દાખલ કરવામાં આવી. રાઈટ. તો ઇઝ ઇટ ક્લિયર? આર્ટિકલ નંબર 38. તો આર્ટિકલ નંબર 38ની અંદર છે લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે રાજ્ય એ મુજબની સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કે જેથી કરીને રાજ્યની અંદર રહેતા લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે. રાઈટ. તો આ અંગેનું આ મુજબનું વિધાન આર્ટિકલ નંબર 38ની અંદર પહેલાથી હતું. 44માં બંધારણીય સુધારાથી એક નવું વિધાન દાખલ કરવામાં આવે છે સુધારાના માધ્યમથી મોરારજી દેસાઈ સરકારમાં વર્ષ 1978માં કે આવક હોય, તક હોય, પ્રતિષ્ઠા હોય કે સુવિધાઓ હોય એની જો અસમાનતા છે તો એને દૂર કરવા રાજ્ય શું કરશે? પ્રયત્નો કરશે. આર્ટિકલ નંબર 39 સમાજવાદી વિચારધારામાં સૌથી મહત્વનો આર્ટિકલ નંબર 39 છે મિત્રો. બીજી એક બાબત કે આર્ટિકલ નંબર 39 એ મોટા ભાગની યોજનાઓનું મૂળ છે. રાઈટ. મહત્વની યોજનાઓનું મૂળ, મહત્વની યોજનાઓ નું મૂળ જો કોઈ હોય ને તો એ છે આર્ટિકલ નંબર 39. રાઈટ. આર્ટિકલ નંબર 39માં રાજ્યએ અનુસરવાના નીતિના સિદ્ધાંતો આપેલા છે. રાઈટ. એની અંદર આપણને સરસ મજાની જોગવાઈઓ જોવા મળશે કે એ જે જોગવાઈઓ છે એ જો રાજ્ય અનુસરે ને તો સાચા અર્થની અંદર સામાજિક અને આર્થિક લોકશાહી જે છે ને એ પ્રસ્થાપિત થઈ શકે. રાઈટ. એની પ્રથમ જોગવાઈ જોઈએ આપણે કે ભાઈ રાજ્યની અંદર રહેતા તમામ નાગરિકોને આજીવિકાના પૂરતા સાધનો પ્રાપ્ત કરવાનો અધિકાર છે. રાઈટ. તો જુઓ, મેં તમને પ્રથમ જ્યારે કીધું કે ભાગ 3 અને ભાગ 4ની જ્યારે બંધારણ સભાની અંદર ચર્ચાઓ ચાલી તો મેં એવું જ કીધું કે ભાઈ બંને અધિકારો છે પણ ભાગ 3ને મૂળભૂત અધિકારો નામ આપવામાં આવ્યું, ભાગ 4ને ડીપીએસપી નામ આપવામાં આવ્યું, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એવું નામ આપવામાં આવ્યું. તો મૂળભૂત અધિકારો છે એક અને આ બીજા એક પ્રકારના સામાજિક અને આર્થિક અધિકારો છે. તો આપણને કઈ રીતે ખ્યાલ આવે? તો અહીંયા આગળ તમે જુઓ તો તમામ નાગરિકોને આજીવિકાના પૂરતા સાધનો પ્રાપ્ત કરવાનો અધિકાર કે ભાઈ દરેક નાગરિકને આજીવિકા એટલે કે જીવન નિર્વાહ માટેના પૂરતા સાધનો પ્રાપ્ત કરવાનો શું થયેલો છે? અધિકાર પ્રાપ્ત થયેલો છે. એ અધિકાર એમને મળી રહે એ સુનિશ્ચિત કરવાની ફરજ પણ કોની છે? રાજ્યની છે. રાઈટ. એટલે નાગરિકોને આજીવિકાના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા જે પણ કાંઈ મહત્વકાંક્ષી યોજનાઓ તૈયાર કરાય છે એ તમામ યોજનાઓના મૂળ ક્યાં જોવા મળે? આર્ટિકલ નંબર 39ની અંદર જોવા મળે. રાઈટ. ઉદાહરણ તરીકે લઈએ આપણે વિશ્વની સૌથી મોટી રોજગારીની યોજના એટલે આપણી ભારતની મનરેગા. બરાબર. તો મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી અધિનિયમ, તો એ મનરેગા જે છે એના મૂળ પણ અહીંયા આગળ જોવા મળે. પછી સમાજના ભૌતિક સંસાધનો જે હોય, બરાબર, એ ભાઈ જે દરેકના માટે ખુલ્લા હોય, બરાબર, સમાજની માલિકીના જે સંસાધનો છે તો એવા ભૌતિક સંસાધનોનું
વિકેન્દ્રીકરણ કરવું કે ભાઈ એનો ઉપયોગ કોઈ ચોક્કસ વર્ગના હાથમાં ન હોય, સમાજનો દરેક વર્ગ એનો ઉપયોગ કરી શકે, એટલે આ સંસાધનોનું વિતરણ લોકહિત જળવાય તે રીતે કરાશે, બરાબર, કે કોઈ ચોક્કસ વર્ગના હિતમાં નથી કરવાનું, જાહેર હિત જળવાય ને એ રીતે આ ભૌતિક સંસાધનોનું શું કરવાનું છે, વિતરણ કરવાનું છે. એટલે કે કોઈ ચોક્કસ વર્ગનું આધિપત્ય તેની ઉપર ન સ્થપાય, બરાબર, કોઈ ચોક્કસ વર્ગ જ માત્ર ને માત્ર એનો ઉપયોગ કરે, માત્ર ને માત્ર એમાંથી લાભ મેળવે એ બાબત નહીં. તમામ સમાજના તમામ લોકો એનો લાભ મેળવી શકે, તમામ લોકો એનો ઉપયોગ કરી શકે, અને જેથી કરીને જાહેર હિત જળવાવું જોઈએ, લોકહિત જળવાવું જોઈએ, રાઈટ. પબ્લિક ઇન્ટરેસ્ટની વાત કરી છે અહીંયા આગળ કે ભાઈ એ રીતે એ સંસાધનોનું વિતરણ કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, કે જેથી કરીને પબ્લિક ઇન્ટરેસ્ટ જે છે ને એ શું થઈ શકે, એ કાયમ રહી શકે. ત્યારબાદ આ ધ્યાનમાં રાખજો મિત્રો કે 39 કની અંદર શું છે, 39 ખની અંદર શું છે. ઘણી વખતે પ્રિલિમિનરી એક્ઝામની અંદર આપણને આ જોવા મળે. હવે ક ખ છે ને ત્યાં આગળ તમારે ધ્યાને શું લેવાનું છે, બરાબર, એ છે, બરાબર, બી છે, સી છે, બરાબર, ડી છે. તો આ જે છે એ બાબતોને તમારે ધ્યાને લેવાની છે અહીંયા આગળ, રાઈટ. તો રાજ્યે અનુસરવાના નીતિના સિદ્ધાંતોમાં સૌથી પહેલાં કની અંદર વાત કરી છે કે ભાઈ આજીવિકાના પૂરતા સાધનો પ્રાપ્ત કરવાનો અધિકાર છે. સૌથી પહેલાં બસ એ જ વિચારવાનું કે ભાઈ તમામને શું મળવું જોઈએ, આજીવિકા મળવી જોઈએ. તો આજીવિકાના પૂરતા સાધનો મેળવવાનો દરેક વ્યક્તિને શું છે, દરેક નાગરિકને એક સમાન અધિકાર છે. એ અધિકાર મળી રહે એ જોવાનું ફરજ કોનું છે, રાજ્યનું છે. બીજું જે બાબત છે ક ખ એટલે કે બી, એની અંદર વાત કરેલી છે કે ભાઈ રાજ્યની અંદર જે ભૌતિક સંસાધનો જે છે, તો ભૌતિક સંસાધનોનું વિતરણ એ રીતે કરવું કે જેથી કરીને લોકહિત જળવાય, જાહેર હિત જળવાય, પબ્લિક ઇન્ટરેસ્ટ જે છે એ સાર્થક થાય. સીની અંદર જોઈએ ત્રીજું કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોના કેન્દ્રીયકરણને શું કરવાનું છે, રોકવાનું છે. એટલે આ સમાજવાદી લોકતાંત્રિક વ્યવસ્થાને સાર્થક કરવાની વાત છે, બરાબર, કે ભાઈ સંપત્તિ હોય કે પછી ઉત્પાદનના સાધનો હોય, તો સંપત્તિ અને ઉત્પાદનના સાધનો જે છે એનું કેન્દ્રીયકરણ રોકવાના રાજ્ય પ્રયત્નો કરવાના છે. એટલે કે ભાઈ ટૂંકમાં તમામ વર્ગોની અંદર એ વહેંચાય, તમામ વર્ગોને એનો લાભ મળે, વિકેન્દ્રીકરણની વાત કરેલી છે. ત્યારબાદ ચોથી બાબત જોઈએ આની અંદર કે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન, બરાબર, ઇક્વલ વર્ક ઇક્વલ પે. તો સમાન કામ માટે સમાન વેતન, ચોથી જોગવાઈ અહીંયા આગળ આર્ટિકલ નંબર 39ની અંદર જોવા મળશે. પાંચમી જોગવાઈની વાત કરીએ તો કામદારોના સ્વાસ્થ્ય અને શક્તિનો યોગ્ય ઉપયોગ થાય, બરાબર, કે જે કામદારો જે છે, મજૂરી કાર્ય સાથે જે સંકળાયેલો વર્ગ જે છે, તો આ કામદારો જે છે એનું સ્વાસ્થ્ય જળવાય અને એમની શક્તિનો દુરુપયોગ ન થાય, શક્તિનો યોગ્ય ઉપયોગ થાય, તથા બાળકોની જે કુમળી વય છે તો એ બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય એ જોવાનું કાર્ય પણ કોનું છે, રાજ્યનું છે. હવે મેં તમને આર્ટિકલ નંબર 24માં કીધેલું મૂળભૂત અધિકારોમાં, ફંડામેન્ટલ રાઇટમાં, કે શું આર્ટિકલ નંબર 24 એ બાળમજૂરીને સંપૂર્ણપણે સમાપ્ત કરે છે, તો ના. એની અંદર એક શબ્દ હતો કે જેથી એની ઉપર મર્યાદા મુકાય છે, અને એ શબ્દ હતો ફક્ત, અને કાર્ય જે હતા એ છે હજારડસ, ફક્ત જોખમી કાર્યો, બરાબર. તો જ્યારે અહીંયા આગળ આપણે જોઈએ ને કે બાળકોની કુમળી વયનો દુરુપયોગ, કે ભાઈ બાળકોની વય જે છે એ સમયે એમનો યોગ્ય શારીરિક વિકાસ થવો જોઈએ, એને વિકસવા માટે તંદુરસ્ત વાતાવરણ મળવું જોઈએ, એને શિક્ષણની તક મળવી જોઈએ, બરાબર, ભણવા માટેનો અધિકાર છે, શિક્ષણ માટેનો અધિકાર છે, આ બધું એને પ્રાપ્ત થવું જોઈએ. તો એ સમયે કોઈ પણ પ્રકારે એની કુમળી વયનો દુરુપયોગ ન થવો જોઈએ. એટલે કોઈ પણ પ્રકારની મજૂરી અથવા તો કોઈ પણ પ્રકારના કાર્યની અંદર એને જોતરી શકાય નહીં, એને જોડી શકાય નહીં. એટલે સંપૂર્ણ બાળમજૂરીના જો વિરોધમાં હોય, સંપૂર્ણપણે ચાઇલ્ડ લેબર એન્ડ ચાઇલ્ડ ટ્રાફિકિંગના અગેન્સ્ટમાં હોય તો એ છે આર્ટિકલ નંબર 39, સંપૂર્ણપણે બાળમજૂરી, બરાબર. તો સંપૂર્ણપણે બાળમજૂરીની વિરુદ્ધમાં છે આર્ટિકલ નંબર 39. એ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખીશું. અને છેલ્લે પાંચમી જે જોગવાઈ દાખલ કરવામાં આવી, બરાબર, કે ક ખ ગ ગ અંગ, બરાબર, અંગ છે ચ, તો ABCD E આ ધ્યાનમાં રાખજો. ઈની અંદર તો બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણમાં વિકસવાની તકો મળે અને સુનિશ્ચિત કરવું કે ભાઈ બાળક જે છે તો અહીંયા આગળ એની કુમળી વયનો દુરુપયોગ ન થવો જોઈએ, બાળમજૂરીથી એને રક્ષણ મળવું જોઈએ. અને સાથે સાથે અહીંયા આગળ એક જોગવાઈ એ 42માં બંધારણીય સુધારાના માધ્યમથી દાખલ કરવામાં આવી કે એને વિકસવા માટે બાળપણની અંદર એના સ્વાસ્થ્ય અને એની
વિકસવા માટેની એને પૂરતી તકો મળવી જોઈએ. તો એ સુનિશ્ચિત કરવાનું કાર્ય પણ કોનું છે? રાજ્યનું છે. તો આર્ટિકલ નંબર 39 મિત્રો કહી શકાય કે સામાજિક અને આર્થિક લોકશાહીને સાર્થક કરવાની દિશામાં એક મહત્વનું ઉપકરણ છે, એક મહત્વની જોગવાઈ છે, જે ભાગ 4ની તમામ જોગવાઈઓ કરતાં પણ એક વિશેષ મહત્વ ધરાવે છે. રાઈટ. તો આર્ટિકલ નંબર 39 ધ્યાનમાં રાખજો કે આર્ટિકલ નંબર 39માં શું છે? તો રાજ્યે અનુસરવાની નીતિ, કે ભાઈ રાજ્ય જે છે એ કેવા પ્રકારની નીતિનું અમલીકરણ કરશે. તો સૌથી પહેલાં કીધું કે દરેક નાગરિકને આજીવિકાના પૂરતા સાધનો મેળવવાનો શું થયેલો છે? અધિકાર મળેલો છે. પછી રાજ્યના જે ભૌતિક સંસાધનો છે એનું વહેંચણી એ રીતે કરવું જોઈએ, એની વિતરણ એ રીતે કરવું જોઈએ કે જેથી કરીને જનહિત જળવાય, લોકહિત જે છે એ જળવાય. ત્યારબાદ સંપત્તિ અને ઉત્પાદનના સાધનો જે છે, તો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું શું કરવાનું છે? કેન્દ્રીયકરણ રોકવાનું છે. ચોથી બાબત આની અંદર જે છે એ કે ભાઈ સ્ત્રીઓ અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ કરવામાં આવેલી છે. 5મી જોગવાઈની અંદર વાત કરીએ તો કામદારોની શક્તિ જે છે અને સ્વાસ્થ્ય જે છે એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. બરાબર. એને સ્વાસ્થ્યને જોખમી અને શક્તિનો દુરુપયોગ થાય એવા કાર્યો ન કરાવી શકાય, એ સુનિશ્ચિત કરવાનું છે રાજ્યે. સાથે સાથે બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય એ પણ રાજ્યએ પ્રયત્નો કરવાના છે. અને છેલ્લે 42માં બંધારણીય સુધારાથી જે જોગવાઈ ઉમેરાઈ એ જોગવાઈની અંદર આપણે જોઈએ તો એ જોગવાઈ છે કે ભાઈ બાળકોને બાલ્યાવસ્થા દરમિયાન સ્વસ્થ વાતાવરણની અંદર વિકસવાની તકો મળે, તો એ પણ સુનિશ્ચિત કરવાનું છે કોણે? રાજ્યએ. તો આર્ટિકલ નંબર 39 એક આ દિશાની અંદર મહત્વનું કદમ છે મિત્રો. અને જો આનું અમલીકરણ અસરકારક રીતે કરાવવામાં આવે તો કહી શકાય કે બાળકો, કામદારો, મહિલાઓ, બરાબર, આ બધાને, એટલે કે જેનું સમાજની અંદર એક વંચિત વર્ગની અંદર લાંબા સમયથી ગણતરી કરવામાં આવે છે, તો ક્યાંક એમના હકો પુનઃ નિર્ધારિત કરી શકાય, પુનઃ સ્થાપિત કરી શકાય અને એક જે અસમાનતા હતી એ અસમાનતાને દૂર કરી સમાનતાને પ્રસ્થાપિત કરી શકાય. આર્ટિકલ નંબર 40ને જોઈએ, 39A, બરાબર, ક જ્યાં છે ત્યાં તમારે ધ્યાનમાં લેવાનું છે કે એ છે. બરાબર. આર્ટિકલ નંબર 39 ક 39A, તો ત્યાં આગળ છે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. રાઈટ. તો સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ 42માં બંધારણીય સુધારાના કાયદા 1976ની અંદર આ જોગવાઈ જે છે એને દાખલ કરવામાં આવી, 1976. બરાબર. સમાન ન્યાય, મફત કાનૂની સહાય. હવે આર્ટિકલ નંબર 39ની અંદર આપણે વાત કરી કે ભાઈ આવા સામાજિક અને આર્થિક લોકશાહીને પ્રસ્થાપિત કરતા કેટલાક પરિબળો આપણે જોયા આર્ટિકલ નંબર 39માં. પણ એની અંદર એક કમી હતી કે ભાઈ તમામ માટે આપણે જોગવાઈ તો કરી, પણ જ્યારે ન્યાયની વાત આવે છે, બરાબર, તો એક વંચિત વર્ગ જે છે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી, બરાબર, ન્યાયાલયમાં જવાની એની ક્ષમતા નથી અને આપણી ખર્ચાળ ન્યાયિક પદ્ધતિની અંદર, બરાબર, એ સુવ્યવસ્થિત રીતે અને સાચો ન્યાય, સાચા અર્થમાં ન્યાય મેળવી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો પછી ભલે ગમે તેટલી જોગવાઈઓ આર્ટિકલ નંબર 39માં કરવામાં આવેલી હોય, પણ જો ન્યાય માટેની પૂરતી વ્યવસ્થા ન હોય, મફત કાનૂની સહાય માટેની પૂરતી વ્યવસ્થા ન હોય, તો પછી કહી શકાય કે ભાઈ એ અસમાનતાને દૂર કરવામાં પુનઃ પાછું આ એક અવરોધક પરિબળ બની રહે. તો 42માં બંધારણીય સુધારા 1976ના માધ્યમથી ઇન્દિરા ગાંધી સરકારમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જે ગરીબ છે, બરાબર, વંચિત વર્ગ છે, તો એને સમાન ન્યાય મળી રહે એ હેતુથી મફત કાનૂની સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તો સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, બરાબર, ફ્રી લીગલ એઇડ એન્ડ ઇક્વલ જસ્ટિસની વાત છે અહીંયા આગળ. હવે ધ્યાનમાં રાખો કે આ ઉપલબ્ધ થાય એના માટે NLSA, બરાબર, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે એ અંગેનો એક કાયદો પણ બનાવવામાં આવ્યો અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ અંતર્ગત મફત કાનૂની સહાય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલી છે. બરાબર. મફત NLSA કાયદો, બરાબર, જેના માધ્યમથી આપણે વાત કરીએ કે મફત કાનૂની સહાય કેન્દ્રોની સ્થાપના પણ કરવામાં આવેલી છે. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે મફત કાનૂની સહાય સમાન ન્યાય મળી રહે, ખર્ચાળ પદ્ધતિની અંદર કહી શકાય કે ભાઈ અમુક કિસ્સાઓમાં, અમુક કેસની અંદર કે જ્યાં આગળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ હોય, 2 વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈ હોય,
તો એવા કિસ્સાઓના જલ્દી નિરાકરણ માટે એવી તકરારો જે છે, એવા વાદ જે છે, એવા કેસો જે છે એના તાત્કાલિક નિરાકરણ માટે ગ્રામ્ય સ્તરે 2008ની અંદર ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ ઘડી કાઢવામાં આવ્યો. બરાબર, ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ. એક પ્રશ્ન અહીંયા આગળ તમારી માટે મૂકી જઉં છું. પહેલો પ્રશ્ન તો એક મૂક્યો હતો કે ભાઈ એ વિધાન કોનું છે કે પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય ભારત, આપણો દેશ એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ બની જાય. એ પ્રથમ પ્રશ્ન મેં તમારા માટે છોડ્યો હતો. બીજો પ્રશ્ન એક તમારા માટે મૂકી જઉં છું અને જવાબ આપીશ, લેક્ચરના અંતે જવાબ આપી દઈશ. મૂકી જઉં છું એનો મતલબ એ નથી કે જવાબ નથી આપવાનો, જવાબ તમને 100% આપવાનો છું. પણ ક્યાંક તમે વિડીયો પૂર્ણ થયા બાદ અથવા તો વિડીયો પૂર્ણ થતાં પહેલાં તમારા પ્રયત્નથી અને જવાબ મેળવવાના જ્યારે કોશિશ કરશો, પ્રયત્ન કરશો, બરાબર, તો એ વખતે જ્યારે તમે એને શોધો છો ત્યારે આની સાથે સાથે અન્ય પૂરક બાબતો પણ તમને જાણવા મળશે. હું તો જવાબ કહીશ તો સીધો માત્ર તમને જવાબ કહીશ, રાઈટ. તો 2008માં ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ જે છે એ ઘડી કાઢવામાં આવ્યો અને ગ્રામ્ય ન્યાયાલયો જે છે એની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી. તો ગ્રામ્ય ન્યાયાલયોની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી. પણ પાછો અત્યારનો વર્તમાન એક પ્રશ્ન પણ લઈ શકાય કે ભાઈ ગ્રામ્ય ન્યાયાલયોની સ્થાપના અંગેની જોગવાઈઓ તો કરવામાં આવી, પણ ગ્રામ્ય ન્યાયાલયોની સ્થાપનામાં રાજ્યો જે છે એ આળસ કરે છે. તો એની ઉપરના કારણો શું છે? બરાબર. અને ગ્રામ્ય ન્યાયાલયોની સ્થાપના કરી ન્યાયિક વ્યવસ્થામાં ગ્રામ્ય ન્યાયાલયોને પૂરક બનાવવા માટેના ઉપાયો સૂચવવા અંગે પણ પ્રશ્નો આવી શકે પરીક્ષાની અંદર. જ્યારે પંચાયતી રાજની અંદર આપણે જઈશું ત્યારે ગ્રામ્ય ન્યાયાલયો ઉપર ધામધૂમથી ચર્ચાઓ કરીશું. પણ હાલ તમારા માટે પ્રશ્ન એ છે કે કઈ સમિતિની ભલામણોના આધારે ગ્રામ્ય ન્યાયાલય અંગેની જોગવાઈઓ અને ગ્રામ્ય ન્યાયાલય અધિનિયમ 2008 જે છે એ ઘડવામાં આવ્યો? કઈ સમિતિ? પ્રશ્ન છે અહીંયા આગળ, કઈ સમિતિ કે ભાઈ સરકાર કંઈ પણ બાબત ઉપર નિર્ણય લેશે, બરાબર, આ સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓની અંદર છે કે કઈ સમિતિ, તો એ કઈ સમિતિની ભલામણના આધારે આ કરવામાં આવ્યું? તો ધ્યાનમાં રાખો કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ 42મા બંધારણીય સુધારા 1976ના માધ્યમથી દાખલ કરવામાં આવેલી જોગવાઈ છે. બરાબર. એને અસરકારક રીતે એનું અમલીકરણ કરાવવા માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ જે છે એ ઘડી કાઢવામાં આવ્યો. એના માધ્યમથી મફત કાનૂની સહાય કેન્દ્રો જે છે, ફ્રી લીગલ એઇડ, બરાબર, સેન્ટર્સ જે છે એની સ્થાપના પણ કરવામાં આવેલી છે. જ્યાં આગળ ગરીબ વર્ગ જે છે એના માટે હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે પણ એ જાય છે ત્યારે સરકાર એમના વતીથી તમામ ખર્ચો જે છે એ સરકાર કરશે, તમામ સુવિધાઓ જે છે એ સરકાર આપે છે, રાઈટ. તો મફત કાનૂની સહાય એટલા માટે છે કે તમામ જે છે એને સમાન ન્યાય મળી રહે, રાઈટ. અને સાથે સાથે ગ્રામ્ય ન્યાયાલયો જે છે એની પણ શું કરવામાં આવેલી છે? સ્થાપના કરવામાં આવેલી છે. હવે આર્ટિકલ નંબર 40 ઉપર વાત કરીએ તો ગાંધીવાદી વિચારધારા છે. આર્ટિકલ નંબર 40ની અંદર કહેવામાં આવેલું છે કે રાજ્ય પંચાયતોની સ્થાપના કરશે અને તેમને કાર્ય કરવા માટે સત્તાઓ પ્રદાન કરશે. તો અનુચ્છેદ નંબર 40ની અંદર ગ્રામ પંચાયતો, તો રાજ્ય શું કરશે? પંચાયતોની સ્થાપના કરશે અને સાથે સાથે તેમને કાર્ય કરવા માટે સત્તાઓ પ્રદાન કરશે. ધ્યાનમાં રાખજો, સત્તાઓ પ્રદાન કરશે. હવે ધ્યાનમાં રાખવાની બાબત એ છે ગાંધીવાદી વિચારધારા. હવે ગાંધીજીનું સ્વપ્ન ગ્રામ સ્વરાજ એ ગાંધીજીનું સ્વપ્ન, બરાબર. હવે ગાંધીજીના સ્વપ્નને મૂર્તિમંત કરવા માટે આ જોગવાઈ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં ક્યાંક તર્ક અને વિતર્ક આપવામાં આવ્યા, બરાબર. જેની અંદર અમુક વર્ગ જે છે એ આની તરફેણમાં નહોતો, અમુક વર્ગ જે છે એ આની તરફેણમાં હતો. ગાંધીવાદી વિચારધારાથી જે પ્રેરિત હતા એમનું કહેવું હતું કે ભાઈ અનુચ્છેદ 40 અર્થાત ટૂંકમાં ડીપીએસપીની અંદર પંચાયતોની સ્થાપના અંગેની જોગવાઈઓ કરવી જોઈએ. એક વર્ગ એવો હતો, બરાબર, કે જે પંચાયતોની સ્થાપનાની તરફેણમાં નહોતો. પણ છેવટે બંધારણ સભા ગાંધીવાદી વિચારને સમર્થન આપે છે અને છેવટે પંચાયતો અંગેની જોગવાઈઓ કરે છે. પણ આપણે જાણીએ છીએ મુજબ કે ડીપીએસપીની અંદરની જોગવાઈઓ કેવી છે? તો નોન જસ્ટિસિએબલ છે અને નોન જસ્ટિસિએબલ હોવાના કારણે છેક વર્ષ 1992 સુધી લોકશાહીની આ ત્રીજી સરકાર જેને કહેવાય છે, લોકશાહીનું ત્રીજું સ્તર જેને કહેવાય છે, તો એ લોકશાહીના ત્રીજા સ્તરની સરકાર છેક 1992ના વર્ષ સુધી સાચા અર્થમાં આપણને સાર્થક થતી દેખાઈ નહીં. 1992ની અંદર નરસિમ્હા રાવ સરકારમાં આપણે જોઈએ છીએ કે 73મો અને 74મો બંધારણીય સુધારો, તો 73મા અને 74મા બંધારણીય સુધારાના કાયદાના માધ્યમથી આપણે જોઈ શકીએ કે ભાઈ પંચાયતી રાજને પાછું એક પુનર્જીવન મળે છે, નવજીવન મળે છે. પંચાયતી રાજની અંદર ધામધૂમથી એની ચર્ચાઓ કરીએ છીએ આપણે, રાઈટ. તો અનુચ્છેદ 40ની અંદર
પંચાયતોની સ્થાપના અને તેમને કાર્ય કરવા માટે સત્તાઓ પ્રદાન કરવા અંગેની જોગવાઈઓ કરેલી છે. તો મિત્રો, ડીપીએસપીના આ પ્રથમ ભાગની અંદર આપણે આર્ટિકલ નંબર 40 સુધી ધામધૂમથી ચર્ચાઓ કરી છે, એને સમજ્યા છીએ. હવે જ્યારે આપણે પુનઃ બીજા ભાગની અંદર મળીએ છીએ ત્યારે આર્ટિકલ નંબર 41થી લઈ અને આર્ટિકલ નંબર 51 સુધી ચર્ચાઓને આગળ વધારીશું. ત્યાં સુધી આજના આ સેશનની અંદર પાર્ટ 1ની અંદર મેં જે આપની સમક્ષ ચર્ચાઓ કરી છે એને પુનઃ એકવાર નોંધ બનાવી અને કંઠસ્થ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. મુખ્ય પરીક્ષાના સંદર્ભે કેવા પ્રશ્નો આવે છે, પ્રીના સંદર્ભે કેવા પ્રશ્નો આવે છે, એ પણ મેં તમારી સમક્ષ સાથે સ્પષ્ટ કરવાના પ્રયત્નો કર્યા છે. તો આશા રાખીશ કે અત્યાર સુધીની ચર્ચાઓ એ આપને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. આવનારા પાર્ટ 2ની અંદર આની ઉપર વિગતે વધુ ચર્ચાઓ કરીશું મિત્રો.